2 મહિના પછી ફરી વરસાદ આવશે. સરકાર તરફથી આપ જનતાને આશ્વાસન આપી શકશો કે આ વખતે એમણે જે રીતે ગઈ વખતે હેરાન પરેશાન થયા હતા નહીં હેરાન પરેશાન થવું પડે? આ સતત પ્રક્રિયા છે ને, હું આપને કહું કે હવે સરકારે અભિગમ બદલાયો છે. હવે રસ્તાઓની મેન્ટેનન્સની જવાબદારી પણ જે કરનારની રહેવાની 5 વર્ષ સુધી. એટલે એમાં તૂટશે કરશે તો એના માટેની જવાબદારી એને જ પાસે જ કરાવવાનો છે અને એના માટેના પૈસા પણ ડિપોઝિટ સરકાર રાખતી હોય છે કે એ કરી આપે. એટલા માટે સિસ્ટમ સુધારવા સિવાય બીજો રસ્તો નથી. એટલે આપણે હજુ પ્રજાને આશ્વાસન તો નહીં જ આપી શકીએ કે તમને હેરાન નહીં થવું પડે. કોઈ સવાલ જ નથી. પ્રજાને હેરાન ન થાય, હું એટલા માટે જ કહું છું. એની પ્રોસેસ હોય છે. આ વખતે વરસાદ દરમિયાન ગુજરાતની જનતાને રોડ રસ્તામાં કેટલા % ઓછી હેરાનગતિ થશે? હું માનું છું કે આ વર્ષે જે છે એ 50% આપણે 1 વર્ષની અંદર રિલીફ આપી શકીએ એ પ્રકારનું મુખ્યમંત્રીશ્રીએ આ વખતે આયોજન કર્યું છે.